શહેરમાં શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે। એક મહિના પહેલા શહેરના બજારોમાં મરચાના ભાવ કિલો દીઠ 50 થી 70 રૂપિયા હતા, જે હાલમાં 110 થી 120 રૂપિયા। ફ્લાવરના ભાવ 20 થી 30 રૂપિયા હતા, જે હાલમાં 50 થી 60 રૂપિયા। ટામેટાના ભાવ 30 થી 40 રૂપિયા હતા, જે વધીને 40 થી 50 રૂપિયા થઈ ગયા છે। ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે, જેના કારણે શાકભાજીની ખેતીના પાકને નુકસાન થયું હોવાથી સુરત એપીએમસીમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે। એપીએમસીના ડિરેક્ટર બાબુ શેખે કહ્યું હતું કે છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદના કારણે વિવિધ શાકભાજીના પાકોને ભારે નુકસાન થયું છે, જેના કારણે શાકભાજીની આવક નોંધપાત્ર રૂપે ઘટી ગઈ છે। સુરત એપીએમસીમાં સમગ્ર ગુજરાત મહારાષ્ટ્રમાંથી શાકભાજી આવે છે, પરંતુ વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થયું હોવાથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે, જેથી ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે। બાબુ શેખ, શાકભાજીના જથ્થાબંધ વેપારી, સરદાર માર્કેટ, સુરત। જે છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, એના કારણથી શાકભાજીના પાકોમાં મોટા પાયે નુકસાન થયું છે। અને જે વરસાદની આ વખતે પેટર્ન છે, કારણ કે ખેડૂતોને વચ્ચે સમય જ નથી આપતો, જેને વરાપ કહેવામાં આવે છે, એટલે નવા શાકભાજીનું વાવેતર કરવાનું પણ અત્યારે ચાન્સ નથી મળતું। એ કારણોથી અમારી માર્કેટ યાર્ડોમાં માલની આવકમાં ઘણો ઘટાડો થયો છે। આમ જોવા જઈએ તો 30% સુધીની આજની તારીખમાં અમારે શાકભાજીના જથ્થામાં ઘટાડો થયો છે। એ કારણથી અત્યારે ભાવોમાં પુષ્કળ પ્રમાણમાં વધારા થયા છે। અને ખાસ કરીને એવી શાકભાજી કે જે પાણીમાં ટકતી જ નથી, એવી શાકભાજીઓમાં મોટા પાયે ભાવ વધારો થયો છે। અને જે મહારાષ્ટ્ર અને ગુજરાત, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય, આ જે શાકભાજી પકવતા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, એ કારણથી પણ શાકભાજીના ભાવોમાં વધારો થયો છે। અને જે શાકભાજી વરસાદના પાણીમાં નથી ટકતા, કોબી, ફ્લાવર, મરચા, ગુવાર, તુવેર, ચોળી, રીંગણ, આ શાકભાજીઓમાં 30 થી 40% રૂપિયા સુધીનો વધારો થયો છે। હજુ વરસાદ જો પોરો ખાશે અને નવા શાકભાજીનું વાવેતર ખેડૂતોને સમય મળશે અને શાકભાજીનું વાવેતર કરશે, નવી શાકભાજી બજારોમાં ઠલવાશે, ત્યારે બજારો અંકુશમાં આવશે। આમ જોવા જઈએ તો શાકભાજીમાં 30% સુધીનો આજની તારીખમાં ઘટાડો છે। અને ખાસ કરીને આ જ શાકભાજી કે જે પાણીમાં ટકતી નથી, ચોળી હોય, તુવેર હોય, ગુવાર હોય, મરચા હોય, કોબીજ હોય, ફ્લાવર હોય, આ શાકભાજીઓમાં મોટા પાયે ઘટાડો થયો છે। અને એમાં જ ભાવમાં પણ વધારો થયો છે। આવનારા સમયમાં જો વરસાદ આ જ રીતથી વરસશે તો થોડી તકલીફ વધશે। અને જો વરસાદ થોડો ઉઘાડ આપે અને ખેડૂતોને પોતાની નવા શાકભાજીની વાવણી કરવાનો સમય મળી જાય, તો આપણને નવી શાકભાજી આવવાનું શરૂ થશે, એટલે બજારો